જે તીર્થના પ્રભાવે કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે, જે ગિરિના સંગે અનંતા આત્માઓ સિદ્ધિપદને વર્યા છે, એવો આ ગિરનાર ગિરિરાજ પણ પ્રાય શાશ્વતો છે. દેવલોકમાં નિર્મિત વિશ્વની એકમાત્ર નેમનાથ દાદાની પ્રતિમાજી અહીં બિરાજમાન છે. પ્રભુ રહનેમીનું ભારતનું એકમાત્ર જિનાલય અહીં આવેલું છે. નેમનાથ દાદાની ભમતીના ભોયરામાં ચમત્કારિક અમીજરા પાર્શ્વનાથ દાદા પણ અહીં બિરાજમાન છે. દિવ્યતાના આવાસરૂપ આ ગિરનારમાં ન દેખાતી દુનિયા ખૂબ વિશાળ છે. ભાગ્યશાળીઓ જ તેમાં પ્રવેશી શકે છે. અહીં ગિરનારની ગેરંગભરી પર્વતની ધારો વચ્ચે સેંકડો ગુફાઓ આવેલી છે. કેટલીક ગુફાઓમાં રત્નો ઝળહળે છે, તો કેટલીકમાં મૂર્તિઓ છે. હજારો દિવ્યતમ ઔષધિઓ પર્વતના ગીબી જંગલોમાં ધરબાયેલી છે. શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથમાં પ્રરૂપેલા ગિરનારના વર્ણનમાં જાણવા મળે છે કે અવસર પેણીકાળના 6 આરા દરમિયાન દરેક આરે અનુક્રમે કૈલાસગીરી, ઉજ્જયંતગીરી, રૈવતગીરી, સ્વર્ણગીરી, ગિરનારગીરી અને નંદભદ્રગીરી આમ અલગ અલગ નામે ગિરનારની પ્રસિદ્ધિ થઈ છે અને થશે. ચાલો જઈએ મારા ગિરનારની ગોદમાં. દરરોજ નહીં, દર મહિને નહીં, તો છેવટે વર્ષમાં એક વાર તો ચોક્કસ. સૌ ચાલો ગિરનાર જઈએ, સૌ ચાલો ગિરનાર જઈએ.